મારું નામ નીલાબેન ટેલર છે. આ કોમ્યુનિટીમાં આવવા પહેલાં મને ઘણી હેલ્થ ચેલેન્જથી ઘણું બધું હતું રિલેશન, જેવા કે એસિડિટી ખૂબ હતી, ખાઈમાં મારું શરીર ગરમ રહેતું હતું, પ્લસ છે તે મને પેટમાં દુખાવો પણ ખાઈમ રહેતો હતો. અને તે બધું કરતાં મને ડૉક્ટર એટલા બધા બીજી વાર બધા ડૉક્ટર દવા કરી ચૂકી હતી, પરંતુ કંઈક મને એને ત્યાર પછી મેં ઘરના ઉપાયો કરવા માંડ્યા. તો ઘરના ઉપાયો કરવા મારું વજન વધી ગયું એકચ્યુઅલ. અને ત્યાર પછી મને એ બધું પગ પર વજન આવ્યું અને પગ મારા બદલ્યું છે ને તે એસા વાંકા હો ગયા. વાંકા થવાથી મને બહુ પ્રોબ્લેમ થવા માંડ્યો, બિલકુલ ચલાતું નહીં હતું. ઘરમાં પણ મને લાકડી ઘણી વખત લાકડી થઈ ગઈ પણ હું ચાલતી હતી અને પીઠ પકડીને ચાલતી હતી. મારાથી કશે બી જવું હોય તો જવાતું નહીં હતું, અને જાઉં તો મને રિક્ષા કેવું કરવું પડતું. તો ત્યાર પછી મને આ કોમેડીમાં એક ભાઈ મળ્યા અને કીધું કે તમે આમાં આવો તો તમારું વજન ઓછું થવાથી તમારા ઘૂંટણનો પ્રોબ્લેમ અને બધા સોલ્વ થઈ જાય તમારા બધા પ્રોબ્લેમ. તો મેં આ કોમેડીમાં આવી અને 1 વર્ષને 3 મહિના થઈ ગયા છે મને. અને એટલું સારું લાગ્યું કે મારા પગ જે વાંકા હતા મને જવાતું નહીં, તો હું આજે આવી રીતે ચાલીને બી જઈ શકું છું અને હું એટલી બસમાં કે બધે જઈ શકું છું અને બધું મારું કામ જાતે કરી શકું છું હવે. એટલું બધું હેલ્ધી લાગ્યા અને સવારે વર્કઆઉટ બી બેસ્ટ સરસ કરી શકું છું. અને સવારે પહેલાં તો હું માટે ઉઠાતું જ હતું, લગભગ 8 સાડા 8 વાગે ઉઠતી હતી, તો હવે તો હું જલ્દી 5:30 વાગે ઉઠી જાઉં છું. પ્લસ મને એકચ્યુઅલ મારે ડોકનો પટ્ટો, કમરનો પટ્ટો અને જે તે ઘૂંટણના પટ્ટા બધું પહેરવા પડતું. હવે બધું છૂટી ગયું છે, આમ કશું જ નથી. અને હું એમ હેલ્ધી લાગું છું. મને પોતાને એમ લાગું છું કે હું હેલ્ધી થઈ ગયું છું આ કોમેડીમાં આવ્યા પછી. અને સરસ ખોરાક છે અને સરસ ક્યાં બધું જ છે. ફાઇન્સી Thank you so much, Nilaben, for sharing. Nilaben, आपकी एज जान सकता हूँ? 71 છે.